હું આવી હતી, હું મેલડી આવી હતી. જ્યારે 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 તમારી કુળદેવી ના ચાલે ને તારા પાછી હાથ પકડીને હેડાડવા આવી છું માતા. હું એક જ માતા એવી છું મેલડી કે હું બોલું એટલે ગમે તે ધરતીઓ પર નવખંડ ધરતીઓ પર કોક માતા બેઠી હોય ને તો એને જાગવું પડે ને બોલવું પડે. કદાચ બધી વાતાઓએ કદાચ નામ પાડ્યા છે, કામ કર્યા છે તો નામ પડ્યા છે, પણ હું શંકર ભગવાનના ત્યાંથી મારું નામ લખીને લઈને આવી છું કે હું મેલડી છું. પણ શ્રદ્ધાનો ભાવ રાખો તો દિવસનો રાત કરી આવે, અને અંધારું હોય તો અજવાળું કરે. હું માતા છું. લોકો વર્ષોથી ફરે છે ને વર્ષોથી ફરતા આયા છે, વર્ષોથી જોવડાવે છે ને જોતા આયા છે. પણ હું એવું કહીશ કે તમને તમારી મા ઉપર વિશ્વાસ નહીં હોય, કાં તો માને કંઈક કહેવાનું હશે ને તમે સમજી નહીં શકતા હોય, કાં તો માના ભયંકર ગુના કે ભૂલ તમારાથી કે તમારા બાપુજીથી થઈ હશે એટલે આજે મોં ફરવીને કદાચ બેઠી હશે અને એવું કહેતી હશે કે મારી વસ્તી કે મારા દીકરા કે દીકરીઓ મારા કીધામ નથી, એ તો દાણાને માણામ જોવે છે. પણ હું એવું કહું છું કે કદાચ દીવો કરો તો એવું કહો કે માં તમે અમારા ના, હું તમારી છું. કે માં વસ્તી તારી, દીકરા તારા છે, અને બોલે નહીં તો મારા અવતારમાં ખોટ પડે. આજે બોલે છે આ ધરતીઓ પર દરેક માતા બોલે છે, તમારા ખોડિયાર રમનારી તમારી મેલડી બોલે છે, તમારી ચાવણ બોલે છે, તમારી ખોડિયાર બોલે છે, બૂટ બલાટ અને વેચણા બોલે છે. હું પાવાની દેવી કાળકા છું, હું શેનમન છપરા નદી કંદરપિયા મેલડી છું. તમારી અંદર એક દેવી શક્તિ છે, એને ઓળખવાની જરૂર છે, જોવડાવવાની જરૂર નથી. કોક દિવસે દીવો કર્યો છે, કોક દિવસ ચોખાનું નિવેદ થયું હશે, કોક દિવસ શ્રીફળ આલ્યું હશે, કોક તહેવારે કદાચ ચૂંદડીએ બદલી હશે ને તો માએ કદાચ લેખે લીધી હશે અને માએ જોયું હશે કે મારું પરિવાર, મારી વસ્તી કે મારા દીકરા કે દીકરીઓ મારા માટે લાયા. તમે ગુનો ભૂલ કરો તોય દેખાય, તમે કર્મ કરો સારું, કોકને ખવડાયું હોય, કોકને દાન કર્યું હોય, કોકને મદદ કર્યું હોય તો માં જોતી હોય ને, માં જોતી હોય. એવી રીતે તમારા ગુનાય જોવા છો કે તમે ખોટું બોલ્યા હતા. આજે મારે ત્યાં આયા હોય ને તો મને ખબર હોય કે કેટલાય મારે ત્યાં પ્રસાદ નથી લીધો, કારણ કે આ તો મશાણી મેલડીનો પ્રસાદ છે. પણ એવું કહું છું કે તારે ખાવું પડશે. મારો પ્રસાદ તારા શરીરમાં, તારા અંગમાં, તારા પેટમાં પડશે ને તારી જનેતા બેઠી હશે ને તો બોલ છે. મને દેખાતું હશે કોને કેટલું લીધું, કોને કેટલું મૂક્યું, કોને કેટલું વધાર્યું, કે કોને કેટલું નથી ખાધું. મશાણી મેલડી છે તો એનું ખવાય નહીં. હું એવું કહું છું કે આ નારાયણ છે ને ભગવાન શંકર, જાઓ જઈને જોવું હોય તો જોઈ લો. મહાણની અંદર હું મેલડી બેઠી છું, હું જ બેઠી છું. મારા ત્યાં આવવાનું છે છેલ્લે, અને હું